જય હિન્દ મિત્રો। આજે આપણે આ વિડીયોમાં જનરલ નોલેજના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે ડિટેલ સોલ્યુશન સાથે આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને વિડીયો રિલેટેડ કોઈપણ ડાઉટ હોય અથવા તમારું કોઈપણ સજેશન હોય, તમારે કયા ટૉપિક ઉપર પ્રશ્નો જોઈએ છે, તો તમે કમેન્ટ સેક્શનમાં ટૉપિક પણ સજેસ્ટ કરી શકો છો। તેના ઉપર 100% હું તમને તેના પ્રશ્નોનો વિડીયો બનાવી આપીશ। તો ચલો આપણે આજના વિડીયો ઉપર આપણે આ ફોકસ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ધ્યાનમાં લો। 4 વિધાન આપેલા છે। શિક્ષણનો અધિકાર આર્ટિકલ 21A એ મૂળભૂત અધિકાર છે કે જે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરે છે, બરાબર। આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન બિલકુલ સાચું છે। બીજું વિધાન છે કે બંધારણના ભાગ 4માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો આ વિધાન મિત્રો ખોટું છે। મૂળભૂત અધિકારોનો સમાવેશ ભાગ 4માં કરવામાં નથી આવ્યો। ક્યાં કરવામાં આવ્યો છે ડિટેલમાં આપણે નીચે જોશું તેને સોલ્યુશનમાં। ત્રીજો વિધાન છે કે સંપત્તિનો અધિકાર એ હવે કાનૂની અધિકાર છે જેનું સ્થાન બંધારણના અનુચ્છેદ 300A છે, તો આ પણ વિધાન બિલકુલ સાચું છે। સંપત્તિનો અધિકાર પહેલાં મૂળભૂત અધિકાર હતો, તેને હવે કાનૂની અધિકાર બનાવી દેવામાં આવેલો છે અને કાનૂની અધિકાર બન્યો એટલે તેને અનુચ્છેદ નંબર 300A મૂકવામાં આવ્યો છે, તો આ વિધાન બિલકુલ સાચું છે। ત્યાર પછી ચોથું વિધાન, મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ 32 હેઠળ રીટ બહાર પાડી શકે છે, તો આ વિધાન પણ બિલકુલ સાચું છે। કે આપણે જે મૂળભૂત અધિકારોના મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો જેની અંદર ડિટેલમાં આપણે પ્રશ્નો જોયા હતા, એમાં પણ આપણે આ ટૉપિક કવર થઈ ગયેલું છે। જો તમારે વિડીયો ન જોયો હોય તો તમે તે જરૂરથી જોઈ શકો છો। તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે આપણે પહેલું, ત્રીજું અને ચોથું બંને વિધાન સાચા છે, માત્ર બીજું ખોટું છે, બરાબર। એટલે અહીંયા ઓપ્શન બનશે આપણે ઓપ્શન કયો આમાં સાચો ઓપ્શન બનશે મિત્રો? ઓપ્શન સી, માત્ર બીજું વિધાન ખોટું છે। હવે જો બીજું વિધાન ખોટું છે તો મૂળભૂત અધિકાર જે છે તે ભાગ 4માં નથી, એ ભાગ 3માં છે, બરાબર। જે અનુચ્છેદ નંબર 12 થી 35 ભાગ 3માં 12 થી 35 સુધીના અનુચ્છેદ સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે। અને જ્યારે ભાગ 4માં તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બરાબર। તો હવે આપણે શિક્ષણનો અધિકાર હતો, એ શિક્ષણનો અધિકાર 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવ્યો હતો, બરાબર। 86માં બંધારણીય સુધારા દ્વારા 2002માં। ત્યાર પછી 44મો બંધારણીય સુધારો 1978માં આ સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને અનુચ્છેદ નંબર 300A હેઠળ કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે, બરાબર। એટલે ક્યારે? 44માં બંધારણીય સુધારા 1978માં। એ પહેલાં સંપત્તિનો અધિકાર આપણો મૂળભૂત અધિકાર હતો, પરંતુ 78 બાદ 44મો બંધારણીય સુધારો થયો, ત્યારબાદ તેને મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે અને અનુચ્છેદ આપવામાં આવેલો છે, અનુચ્છેદ 300A, બરાબર। ત્યાર પછી જે રીટ બહાર પાડી અધિકારોનું રક્ષણ કરવા માટે જે રીટ બહાર પાડવામાં આવે છે તે સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ નંબર 32 હેઠળ રીટ બહાર પાડી શકે, જ્યારે વડી અદાલત એટલે કે આ દરેક રાજ્યની હાઈકોર્ટ એના માટે અનુચ્છેદ નંબર 226 હેઠળ તે રીટ બહાર પાડી શકે છે પોતાના રાજ્યમાં, બરાબર। તો આ પહેલો પ્રશ્ન થયો। હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન। નીચેના વિધાનોને કાલક્રમ મુજબ એટલે કે પહેલેથી ઉતરતા ક્રમમાં, કહેવાય ને ઉતરતા ક્રમમાં પહેલેથી પછી ગોઠવો, બરાબર। તો અહીંયા જો આપણે ગાંધીજી વિશે છે, બરાબર, તો ગાંધીજી સૌથી પહેલાં અહીંયા 4 ઘટના આપેલી છે ગાંધીજીની, તેને આપણે જે કાલક્રમ મુજબ ગોઠવવાની છે। તો સૌથી પહેલાં મિત્રો કાલક્રમ મુજબ ગોઠવીએ તો કે મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકામાંથી ભારત પર આવવું એ પહેલી ઘટના છે, બરાબર। એટલે ચોથું પહેલાં આવશે, 4 ઓપ્શનમાં ચોથું છે। બીજું છે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારબાદ સૌથી પહેલો સત્યાગ્રહ કર્યો ચંપારણ સત્યાગ્રહ, બરાબર। એટલે 4 પછી 1 આવશે, એટલે ઓપ્શન A અને B રહ્યા, C ને D નીકળી ગયા, ઓપ્શન A અને B, બરાબર। પછી ચંપારણ સત્યાગ્રહ કર્યા પછી તેમને અમદાવાદ મિલ હડતાલનું આયોજન કર્યું હતું, બરાબર। એટલે ઓપ્શન A સાચો જવાબ આવશે, બીમાં ત્રીજું નથી એટલે એ નીકળી જશે। અને ત્યાર પછી કર્યો ખેડા સત્યાગ્રહ। હવે આ સાલવારી મુજબ આપણે જોઈએ કે કઈ સાલમાં શું કર્યું,
એની ડિટેલ જોઈએ તો જો ગાંધીજી ભારત પરત આવ્યા, બરાબર, તો ક્યારે અહીંયા 9 જાન્યુઆરી 1915ના રોજ આફ્રિકાથી ભારત આવ્યા. ચંપારણ સત્યાગ્રહ ક્યારે કર્યો? 1917માં, જે ક્યાં કરવામાં આવ્યો હતો? બિહારમાં, બરાબર, અને જે ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ હતો અને એ નીલની ખેતી સાથે સંકળાયેલો સત્યાગ્રહ હતો. ત્યાર પછી અમદાવાદ મિલ હડતાલ કરી. આ હડતાલ માર્ચ 2018માં થઈ હતી, જ્યાં ગાંધીજીએ પ્રથમ વખત ભૂખ હડતાલ કરી અને આ વિવાદ પ્લેગ બોનસને લઈને હતો. શેને હતો? પ્લેગ બોનસને લઈને, એટલે જે કર્મચારીઓ હતા તે કર્મચારીઓનો બોનસને આ રિલેટેડ હતો. કર્મચારીઓનો પ્રશ્ન હતો ટૂંકમાં એક ફેક્ટરીમાં, બરાબર, એટલે એમના બોનસનો ને પગાર ભથ્થાનો ને એવો બધો પ્રશ્ન હતો. એ એમને આ હડતાલ એના માટે કરી હતી. અને ગાંધીજીએ પ્રથમ વખત અહીંયા અમદાવાદ મિલ મજૂર જે હડતાલ જે કરી હતી, અમદાવાદ મિલ હડતાલ, એમાં સૌ પ્રથમ વખત ગાંધીજીએ ભૂખ હડતાલ કરી હતી. અને ત્યાર પછી આવે છે ખેડા સત્યાગ્રહ. આ સત્યાગ્રહ માર્ચ 2018માં થયો હતો, અમદાવાદ મિલ હડતાલ પછી, જેમાં પાક નિષ્ફળ જવા છતાં બ્રિટિશ સરકાર દ્વારા એમાંથી મહેસૂલ વસૂલવા સામે વિરોધ કર્યો હતો. એટલે પાક નિષ્ફળ ગયો હતો ખેડૂતોનો, છતાં પણ બ્રિટિશ સરકારે મહેસૂલ લેવાનું નક્કી રાખ્યું કે મહેસૂલ તો લેવાનું જ છે, એમ રદ ના કર્યું કે રાહત ના આપી. એટલા માટે આ ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી. તો નીચેનામાંથી કઈ જોડી જે છે યોગ્ય રીતે નથી જોડાયેલી? તો કૃષ્ણા નદી, એની ઉપર કયો બંધ આવેલો છે? નાગાર્જુન સાગર બંધ. મહાનદી ઉપર હીરાકુંડ બંધ. કાવેરી નદી પર સરદાર સરોવર બંધ. ખોટું છે, સરદાર સરોવર બંધ કાવેરી નદી ઉપર ન આવે. સરદાર સરોવર બંધ તો આપણે ગુજરાતની નર્મદા નદી ઉપર છે. ત્યાર પછી ચંબલ નદી ઉપર ગાંધીસાગર બંધ, બરાબર, તો એ પણ સાચું છે. તો અહીંયા સાચો જવાબ શું? આમાં શું કીધું છે? યોગ્ય રીતે જોડાયેલી નથી. તો ત્રીજું જે છે, માત્ર ત્રીજું, ઓપ્શન સી જવાબ આવશે. તો જો સરદાર સરોવર બંધ છે તે ગુજરાતની નર્મદા નદી છે, એના ઉપર જોડાયેલો છે આપણે કેવડિયા કોલોની, અને જે ભારતની સૌથી મોટી બહુહેતુક નદી ખીણ પરિયોજનામાંની એક છે. જ્યારે કાવેરી નદી પર આવેલો જે મુખ્ય બંધ જે છે કૃષ્ણરાજ સાગર બંધ અને મેટુર બંધ છે. અને અન્ય જોડીઓ સાચી છે જે આપણે ઉપર જોઈ, નાગાર્જુન સાગર બંધ કૃષ્ણ નદી પર, જે આંધ્રપ્રદેશ તેલંગાણા ખાતે આવેલું છે. હીરાકુંડ બંધ જે મહાનદી પર છે, જે ઓડિશા ખાતે આવેલું છે. અને વિશ્વનો સૌથી લાંબા બંધો પૈકીનો એક છે કયો? હીરાકુંડ બંધ, બરાબર. અને ગાંધીસાગર બંધ ચંબલ નદી પર છે, જે મધ્યપ્રદેશમાં આવેલો છે. અને આ બંધો સિંચાઈ, વીજ ઉત્પાદન અને પાણી પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ છે, જે આપણને બધાને ખબર છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાનમાં લો કે વિટામિન બી અને વિટામિન સી ચરબીમાં દ્રવ્ય વિટામિન્સ છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો વિટામિન બી અને સી ચરબીમાં દ્રાવ્ય નથી હોતા, બરાબર, એટલે આ વિધાન ખોટું છે. બીજું છે કે વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે અને તેની ઉણપથી બાળકોમાં રિકેટ્સ રોગ થાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્રીજું છે વિટામિન કે લોહીના ગંઠાઈ જવા એટલે કે બ્લડ ક્લોટિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આ વિધાન પણ સાચું છે. આયોડિનની ઉણપથી ગળામાં આવેલી ગ્રંથિઓનો સોજો, જેને આપણે ગોઈટર રોગ થાય છે, બરાબર, જેનાથી શું થાય છે? ગોઈટર રોગ થાય છે. તો આ પણ વિધાન સાચું છે. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં કે સાચા વિધાન કયા છે? તો બીજું, ત્રીજું અને ચોથું સાચું છે. વિટામિન બી અને સી ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ નથી, બરાબર, તો આ વિધાન ખોટું છે. એટલે બીજું, ત્રીજું ને ચોથું સાચું છે. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. હવે જો વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ છે, ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ નથી. હવે યાદ રાખજો, શેમાં દ્રાવ્ય વિટામિન્સ છે? બી અને સી પાણીમાં. જ્યારે વિટામિન એ, ડી, ઈ અને કે આ બધા વિટામિન છે જે ચરબીમાં દ્રાવ્ય છે. અને વિધાન બીજું, ત્રીજું અને ચોથું સાચા છે. જે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમનું શોષણ કરવામાં મદદ કરે છે, બરાબર, અને એની ઉણપથી શું થાય છે કે બાળકોના હાડકાં નબળા પડે છે. અને હાડકાં નબળા પડે એટલે એનાથી રિકેટ્સ નામનો રોગ થાય છે. જ્યારે પુખ્ત વયના લોકોમાં અને શું કહે છે? એસ્ટી ઓમ્લિસિયા તરફ દોરી જાય છે. એનાથી પુખ્ત વયના થાય એટલે પછી શું થાય? એસ્ટી ઓમ્લિસિયા નામનો રોગ થાય છે, બરાબર. આ શેની ઉણપથી? વિટામિન ડીની ઉણપથી, બરાબર. ત્યાર પછી વિટામિન કે જે છે તે શરીરમાં પ્રોથોમ્બિન નામના પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી છે, જે લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે જે અનિવાર્ય છે, બરાબર, વિટામિન કે.
જેનાથી જ્યારે ગોઈટર જે છે, ગોઈટર એટલે ગલગાંઠ જે આપણે ગળામાં થાય છે, જે આયોડિનની ઉણપના કારણે થતો આ એક રોગ છે, જેમાં થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવે છે. બરાબર, આયોડિનની ઉણપથી જે ગોઈટર રોગ થાય છે, બરાબર, તો તેમાં શું થાય છે તો કે થાઇરોઇડ ગ્રંથિ હોય છે, એ ગ્રંથિ ઉપર સોજો આવી જાય છે, જેને આપણે ગોઈટર રોગ કહીએ છીએ. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનમાં લો. તો કે ઉષ્ણ પ્રવાહો વિષુવવૃત્ત પ્રદેશમાંથી ધ્રુવીય પ્રદેશો તરફ ગતિ કરે છે. બરાબર, તો આ સાચું છે, બિલકુલ સાચું છે. બીજું છે ઠંડા પ્રવાહો જે ધ્રુવીય પ્રદેશમાંથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, તો આ પણ સાચું છે. જ્યારે ઉષ્ણ અને ઠંડા પ્રવાહો મળે છે તે જગ્યા માછલી પકડવા માટે શ્રેષ્ઠ ક્ષેત્ર બને છે, તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. અને ચોથું, ગુજરાતનો દરિયા કિનારો તટસ્થ પ્રવાહનો પ્રભાવ ધરાવે છે, તો આ વિધાન બિલકુલ ખોટું છે. બરાબર, એટલે પહેલું, બીજું ને ત્રીજું સાચું છે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. હવે જો આનો આપણે ડિટેલમાં જોઈએ કે ઉષ્ણ મહાસાગરીય પ્રવાહો જે છે તે ગરમ પાણીને વિષુવવૃત્ત, જે વચ્ચે વિષુવવૃત્ત છે એની પાસેથી ધ્રુવ તરફ લઈ જાય. ધ્રુવ એટલે ઉપરની તરફ, કેન્દ્રમાં. બરાબર, એટલે જે ઉષ્ણ મહાસાગરીય પ્રવાહ હોય તે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય છે, અને તેનાથી દરિયાકાંઠાના જેટલા વિસ્તારો હોય ને ત્યાં હુંફાળું હવામાન રહે. જ્યારે ઠંડા પ્રવાહો જે હોય છે તે ધ્રુવ અથવા તો કે ઊંચા અક્ષાંશવાળા વિસ્તારો હોય ને ત્યાં ઠંડા પાણીને વિષુવવૃત્ત પ્રદેશ તરફ લાવે છે. બરાબર, એટલે એ ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ ઠંડા પ્રવાહો લાવે છે. બરાબર, જ્યારે આ બંને પ્રકારના પ્રવાહો મળે છે, ત્યારે તે વિસ્તારમાં ધુમ્મસ થવાની સંભાવના વધે છે. જ્યારે આ બંને પ્રવાહો મળે એટલે કે જ્યારે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા હોય ને ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ જે બંને આબોહવા જે છે તે બંને એક જગ્યાએ જ્યારે ભેગી થાય છે, બરાબર, જે જગ્યાએ ભેગી થાય છે ત્યાં શું થાય છે? ધુમ્મસ થાય છે. બરાબર, અને એ માછલીઓ માટે પોષક તત્વોથી ભરપૂર વાતાવરણ પૂરું પાડે છે. બરાબર, તે માછલીઓ માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ હોય છે, જેથી માછીમારીને માટેના જે શ્રેષ્ઠ મેદાનો બની જાય છે, જેમ કે ન્યુક્રાઉન્ડ લેન્ડ નજીકનું જે ગ્રાન્ડ બેંક જે છે એ પણ એ જગ્યાએ આપણે માછલીમારો માટે તે મેદાન આવેલું છે. જ્યારે વિધાન 4 ખોટું છે કે ગુજરાતનો દરિયા કિનારો મુખ્યત્વે અરબી સમુદ્રના પ્રવાહો, એટલે મોટેભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસા અને ઉત્તર પૂર્વીય ચોમાસા સાથે સંકળાયેલો છે. બરાબર, તે જે ચોમાસાથી જે સમુદ્રના પ્રવાહોથી પ્રભાવિત છે, જેને ઉષ્ણકટિબંધીય પ્રવાહો ગણવામાં આવે છે, ન કે તટસ્થ. બરાબર, તટસ્થ નથી, ઉષ્ણકટિબંધીય પ્રવાહો. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે નીચેના વિધાનો સાચા વિધાનો પસંદ કરીને શોધો. તો પહેલું છે કે બ્રહ્મ સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી, તો બિલકુલ ખોટું છે. બ્રહ્મ સમાજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી 1928માં. ડિટેલમાં આપણે સોલ્યુશનમાં જોઈશું કે 1928માં રાજારામ મોહન રાયે કરી હતી. બરાબર, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મૂર્તિ પૂજાનો વિરોધ અને અંકેશ્વરવાદનો પ્રચાર કરવાનો હતો. બીજું છે કે આર્ય સમાજ એ વેદોના શાસનને પુનઃસ્થાપિત કરવા અને સમાજ સુધારણા માટે કાર્યરત હતો. બરાબર, એટલે કે કાર્ય કરતું હતું, તો આ બિલકુલ સાચું છે. જે આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી 1875માં. બરાબર, તો આ વિધાન સાચું છે. જ્યારે આર્ય સમાજ જે છે તે વેદો તરફ પાછા વળો આનો નારો આપ્યો હતો આર્ય સમાજે, અને શુદ્ધિકરણની ચળવળ ચલાવી હતી. જે આર્ય સમાજે તેમને બાળ લગ્ન, બહુપત્નીત્વ અને જાતિ આધારિત ભેદભાવનો પણ વિરોધ કર્યો હતો, અને શિક્ષણના પ્રચાર અને ખાસ કરીને કન્યા કેળવણી પર વધારે ભાર મૂક્યો હતો આર્ય સમાજે. અને આ બંને સમાજ 19મી સદીના ભારતીય સમાજ સુધારણા આંદોલનના મહત્ત્વપૂર્ણ ભાગો છે. બરાબર, તો આમાં સાચું આવશે. આપણે સાચું કીધું શોધવાનું હતું. બરાબર, તો માત્ર બીજું સાચું છે, પહેલું ખોટું છે. કારણ કે પહેલું બ્રહ્મ સમાજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી, અહીં દયાનંદ સરસ્વતી આપેલું છે. બરાબર, ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. તો પહેલું છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે, તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું છે મંત્રી પરિષદ સામૂહિક રીતે સંસદને જવાબદાર હોય છે. બરાબર, તો આ વિધાન બિલકુલ ખોટું છે. બરાબર, માત્ર પહેલું વિધાન સાચું છે. મંત્રી પરિષદ જે હોય છે તે સંસદને જવાબદાર હોતી નથી. બરાબર, તે લોકસભાને જવાબદાર હોય છે.
તો જોઈએ આપણે કે બંધારણના અનુચ્છેદ નંબર 75 મુજબ વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને વડાપ્રધાન રાષ્ટ્રપતિની મરજી ઉપર પદ ધારણ કરે છે, એટલે કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહી શકે છે, બરાબર. જેનો અર્થ એ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિની જવાબદાર હોય છે, બરાબર. વ્યક્તિગત રીતે વડાપ્રધાન રાષ્ટ્રપતિની જવાબદાર હોય છે. ત્યારે બીજું વિધાન ખોટું છે. કેમ? તો કે બંધારણના અનુચ્છેદ નંબર 75/3 મુજબ મંત્રી પરિષદ જે છે તે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે, ન કે સંસદને, બરાબર. લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ થવા પર સમગ્ર મંત્રી પરિષદને રાજીનામું આપવું પડે છે, જે તેમની સામૂહિક જવાબદારી દર્શાવે છે. તો પહેલું વિધાન સાચું છે. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના ઇતિહાસના સોલંકી યુગના સાચા વિધાનો આપણે અહીંયા પસંદ કરવાના છે. તો પહેલું જ વિધાન છે કે રાણીની વાવનું નિર્માણ રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું છે કે ગુજરાતમાં સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો આપણે જોઈએ કે બંને વિધાન સાચા છે. તો કે રાણી વાવ જે છે પાટણ ખાતેનું નિર્માણ રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં 11મી સદીમાં કરાવ્યું હતું અને આ વાવ જે છે તે વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેને સ્થાન મળેલું છે, બરાબર. અને જ્યારે બીજું વિધાન છે કે સોલંકી વંશના શાસનકાળ લગભગ 942થી 1244 ઈસવીસન સુધી સોલંકી યુગ ગણવામાં આવે છે. આ દરમિયાન ગુજરાતમાં કલા, સ્થાપત્ય, શિક્ષણ અને વેપાર વાણિજ્યનો વ્યાપ ખૂબ જ વિકાસ પામ્યો હતો, જેથી તેને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે, બરાબર. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શાસકો આ વંશના મુખ્ય શાસકો છે, બરાબર. તો આ પ્રશ્ન થયો પ્રશ્ન 8. હવે જોઈએ પ્રશ્ન 9. નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. તો કે ચક્રવાત જે છે એ ઉચ્ચ દબાણ પ્રણાલી છે કે જેની આસપાસ પવનો ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. તો ખોટું છે. ચક્રવાત એ છે નિમ્ન દબાણ પ્રણાલી હોય છે. ચક્રવાત ક્યારે થાય? જ્યારે દબાણનું પ્રમાણ ઘટે, બરાબર. ઊંચા દબાણે ચક્રવાત કોઈ દી ઉત્પન્ન ન થાય, નીચા દબાણે થાય, એટલે આ બિલકુલ ખોટું છે. ત્યાર પછી વાતાવરણીય દબાણ એ પૃથ્વીની સપાટી પર હવાનું વજન હોય છે. તો આ બિલકુલ સાચું છે, બરાબર. તો ઓપ્શન બી આવશે, માત્ર બીજું સાચું. તો જો એ ચક્રવાત એ નિમ્ન દબાણ પ્રણાલી છે, જે લો પ્રેશર સિસ્ટમ, બરાબર. લો પ્રેશર થાય ત્યારે જે વાવાઝોડું આપણે કહીએ, બરાબર, વાવાઝોડું આવે છે, જેનાથી આસપાસના પવનો ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલે છે, બરાબર. કાંટાની દિશામાં નહીં, એની વિરુદ્ધ દિશામાં. અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, બરાબર. તેથી આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે કે વાતાવરણીય દબાણ જે હોય છે એ પૃથ્વીની સપાટી પર અથવા સપાટીના કોઈ પણ એક વિસ્તાર પર ઉપરની હવાની ઊભી સ્તંભ દ્વારા લાગુ કરવામાં આવતું બળ છે. તો સામાન્ય રીતે એકમ વિસ્તાર દીઠ બળ એટલે કે ફોર્સ પર યુનિટ એરિયા તરીકે માપવામાં આવે છે. હવા ગતિશીલ હોય છે અને તે હંમેશા ઉચ્ચ દબાણવાળા વિસ્તારથી નિમ્ન દબાણવાળા વિસ્તાર તરફ વહન કરે છે, જેને આપણે પવન કહીએ છીએ. જો તો અહીંયા મિત્રો આપણે પવનની ડેફિનેશન આપણને મળે. પવન ઉપરથી આમ આવતો હોય ને આપણે તો, બરાબર, તે ઊંચા દબાણવાળો વિસ્તાર હોય અને નીચે દબાણવાળો, તો ઊંચા દબાણવાળા વિસ્તાર તરફથી નીચે દબાણવાળા વિસ્તાર તરફ આવે છે, બરાબર. એટલે એને એ પવન ખેંચીને આવે છે, એટલે તેને પવન કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ આ લેક્ચરનો, કે અર્થતંત્ર વિશે નીચેના વિધાનો તપાસો નાણાકીય નીતિ વિશે. તો પહેલું છે કે રેપો રેટ એ દર છે કે જેના પર વ્યાપારી બેન્કો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને લોન આપે છે. તો ખોટું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને લોન વ્યાપારી બેન્ક આપતી નથી, આ બિલકુલ ખોટું છે. બીજું છે કે નાણાકીય નીતિનું મુખ્ય ઉદ્દેશ્ય ભાવ સ્થિરતા જાળવવાનું અને વૃદ્ધિને ટેકો આપવાનું છે, આ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, માત્ર બીજું સાચું. તો રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેન્કોને ટૂંકા ગાળા માટે લોન આપે છે. રિઝર્વ બેન્કને લોન નથી આપવામાં આવતી, બરાબર. રિઝર્વ બેન્ક લોન આપે છે વ્યાપારિક બેન્કોને, અને એ પણ ટૂંકા ગાળા માટે. અને જ્યારે વ્યાપારિક બેન્કો જે છે આરબીઆઈને લોન આપે છે તે દરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે, બરાબર. જ્યારે વ્યાપારી બેન્ક આરબીઆઈને પૈસા આપે એટલે કે લોન આપે તો તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે આરબીઆઈ વ્યાપારી બેન્કને આપે તો તેને રેપો રેટ કહેવામાં આવે છે. આપણને અહીંયા પૂછ્યું છે રેપો રેટ, બરાબર. તો આ બંને દરો આરબીઆઈની નાણાકીય નીતિનું મુખ્ય સાધન છે.
બીજું વિધાન સાચું છે કે નાણાકીય નીતિ આરબીઆઈ દ્વારા સંચાલિત છે અને તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભાવ સ્થિરતા એટલે કે ફુગાવાને નિયંત્રિત કરવાનો છે. ફુગાવો નિયંત્રિત ક્યારે થાય છે? ભાવ સ્થિરતા હોય ત્યારે, બરાબર. જ્યારે દેશના આર્થિક વિકાસને ટેકો આપવાનો તેનો ગૌણ ઉદ્દેશ્ય છે. દેશના આર્થિક વિકાસને ટેકો આપવો એનો ગૌણ ઉદ્દેશ્ય છે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભાવ સ્થિરતા, ફુગાવાને નિયંત્રણ કરવાનો. અને નાણાકીય નીતિ સમિતિ જે છે એમપીસી એ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એસએલઆર અને સીઆરઆર જેવા સાધનનો ઉપયોગ કરે છે, બરાબર. તો મિત્રો આ આપણે જોયા જનરલ નોલેજના આપણે 10 પ્રશ્નો જોયા. જો તમને આ પ્રશ્નો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.